હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શિવમ મોદી અને મારી યુટ્યુબ ચેનલ મેકફેસ્ટમાં તમારું સ્વાગત કરું છું. તાજેતરમાં જીટીયુ દ્વારા ઓનલાઈન એમસીક્યુ ટાઈપ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. તો આજના આ વિડીયોમાં ECHM સબ્જેક્ટ કે જે ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ કોમ્પ્યુટર ITIC માઇનિંગ સિરામિક FT અને ટેક્સટાઇલ બ્રાન્ચમાં ઓફર કરવામાં આવે છે, તો તેના યુનિટ 1 ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટના MCQsને ડિસ્કશન કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. Here, the question number 1, the outermost part of Earth is known as. પૃથ્વીનો બાહ્ય ભાગ એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. The answer is crust. તમે ફ્રેન્ડ્સ ફિગરમાં જોઈ શકો છો કે જે પૃથ્વીનો બહારનો ભાગ હોય છે એ ક્રસ્ટ, તેનાથી અંદરનો ભાગ મેટલ, ધેન આઉટર કોર એન્ડ ઇનર કોર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડ્યુ ટુ વિચ મેઇન રીઝન ડિફોરેસ્ટેશન અકર્સ. કયા મુખ્ય કારણે જંગલોની કાપણી થઈ રહી છે? તો ઓપ્શન છે ડિપ્લેશન ઇન ઓઝોન લેયર, હ્યુમન એક્ટિવિટી, ગ્લોબલ વોર્મિંગ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો આન્સર છે હ્યુમન એક્ટિવિટી. ઇન એસિડ રેન ધ વોટર pH વેલ્યુ ઇઝ લેસ ધેન. એસિડ વરસાદમાં પાણીની pH વેલ્યુનું મૂલ્ય કેટલું હોય છે એસિડ વરસાદમાં? તો આન્સર છે 5. હિયર ઇઝ ધ સોલ્યુશન ફ્રેન્ડ્સ. pH સ્કેલ એ હંમેશા વોટરનો બી નથી હોતો, પણ બીજા બધા લિક્વિડ્સનો બી હોય છે. તો pH વેલ્યુની રેન્જ એ 0 to 14 સુધીની હોય છે. 7 જે હોય છે pH એ ન્યુટ્રલ હોય છે, જ્યારે લેસ ધેન 7 મતલબ 7 કરતાં જે ઓછું હોય છે તે એસિડિક સોલ્યુશન હોય છે, અને જેની 7 કરતાં વધારે હોય છે તે આલ્કલાઇન હોય છે, મતલબ બેઝિક હોય છે. અહીંયા ફ્રેન્ડ્સ તમને ઝૂમ કરીને બતાવું તો જોશો તમે ન્યુટ્રલ કે જે પ્યોર વોટર છે એની pH કેટલી હોય છે? 7. જેમ જેમ આપણે ઉપર જઈશું કે યુરિન તો એની 6 હોય, પછી ટોમેટો જ્યુસ તો એની 4 છે, ગ્રેપ વોટર, લેમન જ્યુસ તો એની 2 છે. તો ફ્રેન્ડ્સ, જેમ pH વેલ્યુ ઘટે છે એમ એસિડિક સોલ્યુશન બને છે. કે pH 7 છે એ પ્યોર વોટર છે, પછી સી વોટરની pH એ 8 છે, બેકિંગ સોડા 9, પછી લેક એ 10 pH છે, એમોનિયા સોલ્યુશનની 11 છે. એમ કરતાં કરતાં તમે 14 સુધી એ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, TDS ઇન ટર્મ રિલેટેડ વિથ. TDS શબ્દ કોના વિશે છે? તો ઓબ્વિયસલી વોટર, એન્ડ TDSનું એબ્રિવિએશન છે ટોટલ ડિઝોલ્વ સોલિડ. કે વોટરમાં જે સોલિડ ક્વોન્ટિટી હોય એ કેટલી ડિઝોલ્વ થયેલી છે, કેટલી પીગળેલી છે. સપોઝ મેગ્નેશિયમનું લેવલ કેટલું છે, સોડિયમ કેટલું છે, બરાબર. તો ટોટલ ડિઝોલ્વ સોલિડ એ TDS વેલ્યુ વોટરની આપણે જોઈ શકીએ છીએ. જેમ કે ડ્રિંકિંગ વોટરની TDS જોઈએ આપણે તો 200 થી 250 ppm જેટલી હોય છે. ppm મીન્સ પાર્ટ પર મિલિયન. ફોટોસિન્થેસિસ ઇઝ ડન બાય. પ્રકાશ સંશ્લેષણ કેના દ્વારા કરવામાં આવે છે નીચેનામાંથી? તો ફ્રેન્ડ્સ, પ્લાન્ટ્સ. ઓબ્વિયસલી વૃક્ષ જે પેડ પૌધે છે એ એમાં ફોટોસિન્થેસિસની પ્રોસેસ થાય છે. You can see in this solution, photosynthesis is the process used by plants and other organisms to convert light energy into chemical energy. એ સૂર્યની લાઇટ એનર્જી, સન એનર્જીનું કેમિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે અને એ જાતે પોતાનો ખોરાક બનાવી શકે છે. દેટ ઇઝ કોલ્ડ ફોટોસિન્થેસિસ પ્રોસેસ. ગીવ ધ નેમ ઓફ ગેસ પ્રોડ્યુસ્ડ બાય રેફ્રિજરેશન એન્ડ કલર ઇન્ડસ્ટ્રીઝ. રેફ્રિજરેશન અને રંગ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ગેસનું નામ શું છે? તો આન્સર ઇઝ CFC. CFCનું ફૂલ ફોર્મ છે ક્લોરોફ્લોરોકાર્બન્સ. અત્યારે હાલના જમાનામાં CFCનો આપણે યુઝ કરતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, લિથોસ્ફિયર કન્સિસ્ટ ઓફ. લિથોસ્ફિયર મીન્સ મૃદાવરણ. મૃદાવરણ એ નીચેનામાંથી કોનો સમાવેશ કરે છે? તો ફ્રેન્ડ્સ, લેન્ડ. You can see in this picture
ધીસ ઇઝ કોલ્ડ લિથોસ્ફિયર. મૃદાવરણ જમીનનો ભાગ એ કન્સિસ્ટ કરે છે. વોટર તો એને કહેવાય જલાવરણ, હાઇડ્રોસ્ફિયર. ફોરેસ્ટ બી ના આવે એન્ડ નન ઓફ ધ અબોવ ના આવે, તો આન્સર ઇઝ લેન્ડ. યુનિટ ફોર મેઝરિંગ સાઉન્ડ પોલ્યુશન ઇઝ, ધ્વનિ પ્રદૂષણને માપવાનો એકમ કયો છે, અથવા તો ધ્વનિનો માપવાનો એકમ કયો છે? દેટ ઇઝ કોલ્ડ ડેસિબલ. એ યાદ રાખવાની વસ્તુ છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ નાઇટ્રોજન ગેસ ઇન એટમોસ્ફિયર? એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન ગેસનું પ્રમાણ કેટલું હોય છે વોલ્યુમ બેઝિસ? તો 78%. નેક્સ્ટ ક્વેશ્ચન, લેન્ડસ્લાઇડ ઓફન અકર ઇન ધ ફોલોવિંગ રિજિયન. ભૂસ્ખલન નીચેના કયા ક્ષેત્રોમાં થાય છે? તો ઓપ્શન છે ડેઝર્ટ, ફોરેસ્ટ, હિલી ઓર સી. તો આન્સર ઇઝ હિલી એરિયા. હિલી એરિયામાં જે પ્લેટો ખસવાનું વધારે થાય છે, તો આન્સર ઇઝ સી, હિલી એરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફર્સ્ટ લિંક ઇન ફૂડ ચેઇન એન્ડ ફૂડ વેબ્સ વિચ પ્રિપેર્સ ફૂડ વિથ ધ હેલ્પ ઓફ સોલર રેઝ. ફૂડ ચેઇન અને ફૂડ વેબમાં કઈ પ્રથમ કડી છે જે સૌર કિરણોની મદદથી ખોરાક તૈયાર કરે છે? તો ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ પ્લાન્ટ્સ. આપણે આગળની ફોટોસિન્થેસિસની પ્રોસેસ જોઈ ગયા, એ જે ફિગરમાં બતાવેલ છે. વોટ ઇઝ એપ્રોક્સિમેટલી વેલ્યુ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઇન એટમોસ્ફિયર? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસનું આશરે મૂલ્ય કેટલું હોય છે? તો ફ્રેન્ડ 0.03%. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એન એર પોલ્યુટન્ટ? નીચેનામાંથી કયા વાયુ પ્રદૂષક નથી? આન્સર ઇઝ નાઇટ્રોજન ગેસ. જે ચીમનીમાંથી એક્ઝોસ્ટ ગેસીસ આવે છે, દેટ ઇઝ કોલ્ડ સ્મોક. કાર્બન ડાયોક્સાઇડ, CO2, that is also pollutant, and SO2, sulfur dioxide. What height the troposphere range from kilometer? ટ્રોપોસ્ફિયરની ઊંચાઈ કેટલા કિલોમીટરમાં હોય છે? આન્સર ઇઝ 0 to 11. તમે ફ્રેન્ડ્સ ફિગરમાં જોઈ શકો છો, જે આ સપાટી છે જે અર્થની છે અને એના ઉપરથી એક્ઝેક્ટ ઉપર 0 to 11 કિલોમીટર સુધી ટ્રોપોસ્ફિયર કન્સિસ્ટ કરે છે. એ તમે ફિગરમાં જોઈ શકો છો. એના પછી આવે સ્ટ્રેટોસ્ફિયર, પછી મેસોસ્ફિયર એન્ડ ધેન થર્મોસ્ફિયર. વાય એક્સિસ ઉપર તમને એલ્ટિટ્યૂડ બતાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ મેન ઇન ફૂડ ચેઇન? ફૂડ ચેઇનમાં માણસનો રોલ શું છે? એ પ્રોડ્યુસર છે, મતલબ ઉત્પાદક છે, કે પ્રાઇમરી કન્ઝ્યુમર છે, કે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કન્ઝ્યુમર છે, કે સેકન્ડરી કન્ઝ્યુમર ઓનલી? તો બોથ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કન્ઝ્યુમર છે. એ ઉત્પાદક નથી. ઉત્પાદક કોણ છે? તો પ્લાન્ટ્સ અને પૌધા. દેટ ઇઝ ફૂડ ચેઇનમાં પ્લાન્ટ્સ એ પ્રોડ્યુસર છે, જ્યારે માણસ મતલબ આપણે બધા પ્રાઇમરી અને સેકન્ડરી કન્ઝ્યુમર્સ છે. ગીવ ધ એક્ઝામ્પલ ઓફ એબાયોટિક નેચરલ રિસોર્સિસ. અજૈવિક પ્રાકૃતિક સંસાધનોનું ઉદાહરણ આપો. આન્સર ઇઝ રિવર્સ. રેડિયેશન દેટ ડઝ નોટ ચેન્જ ઇટ્સ ડિરેક્શન ઇનસાઇડ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ. ચુંબકીય ક્ષેત્રની અંદર તેની દિશા બદલાતા નથી, તે કયા કિરણોત્સર્ગ છે? ઓપ્શન છે આલ્ફા રેઝ, એક્સ રેઝ, ગામા રેઝ કે બેટા રેઝ. તો આન્સર ઇઝ ગામા રેઝ. વોટ ડઝ ધ ઓઝોન લેયર એબ્સોર્બ? ઓઝોન સ્તર શું શોષી લે છે? એ કયા કિરણોને શોષે છે? તો અલ્ટ્રાવાયોલેટ રેઝ. જે સૂર્યની ગરમીમાંથી અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે તે ઓઝોન લેયર શોષણ કરે છે. વોટ મેજર ઇમ્પોર્ટન્ટ સિવિલાઇઝેશન હેવ ડેવલપ્ડ ઇન એન્શિયન્ટ ટાઈમ? પ્રાચીન સમયમાં કઈ મોટી મહત્ત્વપૂર્ણ સંસ્કૃતિનો વિકાસ મતલબ ક્યાં થયો હતો? વિલેજીસમાં, મેટ્રો સિટીઝમાં, ઓન ધ બેંક ઓફ રિવર મતલબ નદી કિનારે, કે હિલી એરિયાઝ? તો ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ કે જ્યાં આગળ પાણી અવેલેબલ હોય ત્યાં આગળ મોટાભાગની સંસ્કૃતિનો વિકાસ થયો હોય. તો આન્સર ઇઝ ઓન ધ બેંક ઓફ રિવર. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની % પાર્ટ ઓફ એન્વાયરમેન્ટ કવર બાય ટ્રોપોસ્ફિયર? ટ્રોપોસ્ફિયર દ્વારા પર્યાવરણનો કેટલા % ભાગ આવરી લેવામાં આવેલો છે? તો 75%. ઓઝોન ઇઝ નેચરલી પ્રોડ્યુસ્ડ ઇન. ઓઝોન કુદરતી રીતે ખાલી જગ્યા ઉત્પાદિત થાય છે. શેમાં ઉત્પાદિત થાય છે ઓઝોન ગેસ? વી નો દેટ સ્ટ્રેટોસ્ફિયર. તમે ફિગરમાં જોઈ શકો છો ફ્રેન્ડ, ઓઝોન લેયર ક્યાં પ્રોડ્યુસ થાય છે? તો
તો સ્ટ્રેટોસ્ફિયર મતલબ ટ્રોપોસ્ફિયર લેયરની ઉપર કે જે 11 પછી 11 ટુ 30 ટુ 35 કિલોમીટર સુધી સ્ટ્રેટોસ્ફિયર છે જ્યાં આગળ ઓઝોન લેયર પ્રોડ્યુસ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાતાવરણનો કયો પ્રદેશ પૃથ્વીની સપાટીને સ્પર્શ કરે છે? વિચ રિજિયન ઓફ એટમોસ્ફિયર ટચિંગ ધ અર્થ સરફેસ? તો આપણે જાણીએ છીએ ઇટ્સ અ ટ્રોપોસ્ફિયર. એ આપણે વારંવાર આ ફિગર જોઈએ છે કે ટ્રોપોસ્ફિયર એ અર્થ સરફેસની સપાટીને ટચ કરે છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ નેચરલ રિસોર્સિસ? નીચેનામાંથી કયું પ્રાકૃતિક સંસાધન નથી? ફોરેસ્ટ મતલબ જંગલ, પ્લાસ્ટિક, મિનરલ્સ કે વોટર? તો ઓબ્વિયસલી પ્લાસ્ટિક, દેટ ઇઝ મેન મેડ. વિચ ગેસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એસિડ રેન? એસિડ વરસાદ માટે કયું ગેસ જવાબદાર છે? તો સલ્ફર ડાયોક્સાઇડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ફૂલ ફોર્મ ઓફ જેડા. જેડાનું પૂર્ણ નામ શું છે? તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ઇઝ અ કરેક્ટ નેમ. ફ્રેન્ડ્સ, જેડા એક એવી એજન્સી છે કે જે એનર્જી કન્ઝર્વેશન અને એફિશિયન્સીના ડિફરન્ટ પ્રોજેક્ટ્સ કન્ડક્ટ કરે છે. પછી સસ્ટેનેબલ ડેવલપમાં પણ કામ કરે છે. બરાબર, તે ગુજરાતની સ્ટેટ નોડલ એજન્સીમાંની એક છે અને ક્લાઇમેટ ચેન્જનું સબ ડિપાર્ટમેન્ટ છે. દેટ ઇઝ કોલ્ડ જેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. CFC ગેસ વોઝ યુઝડ એઝ? CFC મીન્સ ક્લોરોફ્લોરોકાર્બન. એ ક્યાં વપરાય છે? તો રેફ્રિજરન્ટ તરીકે વપરાય છે ફ્રેન્ડ્સ. નાઉઅડેઝ ધ CFC ઇઝ કમ્પ્લીટલી ઓબ્સોલેટ. એ હવે હાલ યુઝમાં નથી. સ્ક્રીનિંગ, ફ્લોક્યુલેશન, સેડિમેન્ટેશન આર રિલેટેડ ટુ? આ બધી જ પ્રોસેસ ફ્રેન્ડ ટ્રીટમેન્ટ ઓફ વોટર મતલબ વોટરને કેવી રીતના એનું શુદ્ધ કરવું એના રિલેટેડ આ બધી પ્રોસેસ જોડાયેલી છે. તો આન્સર ઇઝ બી, ટ્રીટમેન્ટ ઓફ વોટર. ફોસિલ ફ્યુઅલ ઇઝ અશ્મિભૂત ઈંધણ એ કોને કહેવાય છે? નોન રિન્યુએબલ સોર્સિસ, દેટ ઇઝ કોલ્ડ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એવરલાસ્ટિંગ સોર્સ, રિન્યુએબલ મતલબ પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે કે ડિફેક્ટિવ સોર્સ છે? તો વી નો દેટ ઇટ્સ અ નોન રિન્યુએબલ, પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ડિફોરેસ્ટેશન ઇઝ? ડિફોરેસ્ટેશન એટલે શું? તો કટિંગ ટ્રીઝ, ઓબ્વિયસલી સી ધ કરેક્ટ આન્સર. ધ સી લેવલ ઇઝ ઇન્ક્રીઝડ ડ્યુ ટુ? દરિયાની સપાટીમાં વધારો થવાનું કારણ શું છે? તો અર્થક્વેક. ઓપ્શન છે તમારા અર્થક્વેક, ડિફોરેસ્ટેશન, વોલ્કેનો કે ગ્લોબલ વોર્મિંગ? ઓબ્વિયસલી ગ્લોબલ વોર્મિંગ. વાતાવરણની હીટિંગના કારણે દરિયાની સપાટી એ ઇન્ક્રીઝ થવાનું મેઇન રીઝન છે ગ્લોબલ વોર્મિંગ. એનર્જી ઓડિટિંગ ઇઝ ડન ફોર? એનર્જી ઓડિટિંગ શા માટે કરવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ એનર્જી ઓડિટિંગ ઇઝ ટુ રિડક્શન ઓફ એનર્જી કન્ઝપ્શન ઇન ડોમેસ્ટિક સેક્ટર એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. કે જ્યાં આગળ ડોમેસ્ટિક સેક્ટર કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આઈધર થર્મલ એનર્જી કે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે વિવિધ ઉપકરણ દ્વારા યુઝ કરતા હોઈએ છીએ. તો એનર્જી ઓડિટિંગનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે રિડક્શન ઓફ એનર્જી યુઝ, એનર્જી યુસેજને ઘટાડવો. તો આન્સર ઇઝ બી, રિડ્યુસ એનર્જી યુઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂડ ચેઇન કન્સિસ્ટ ઓફ? ફૂડ ચેઇન કોને સમાવે છે? તો આન્સર ઇઝ ઓલ ઓફ ધ એબવ. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ કોમ્પોનન્ટ ઓફ ઇકોસિસ્ટમ આર? નીચેનામાંથી ઇકોસિસ્ટમના કયા ઘટક છે? તો આન્સર ઇઝ લેન્ડ. વિચ ઇઝ ધ કોમ્પોનન્ટ ઓફ એન્વાયરમેન્ટ? પર્યાવરણનો ઘટક કયો છે? તો ફ્રેન્ડ્સ ઓલ ઓફ ધ એબવ. લેન્ડ, એનિમલ, રિવર એ બધા પર્યાવરણના ઘટક છે. કટિંગ ઓફ ટ્રીઝ વિલ? વૃક્ષો કટિંગ થવાથી શું થશે? તો ઇન્ક્રીઝ ઓક્સિજન કે ઓક્સિજનનું પ્રમાણ વધશે, ઇન્ક્રીઝ કાર્બન ડાયોક્સાઇડ, ઇન્ક્રીઝ એમોનિયા કે રિડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ? તો ફ્રેન્ડ્સ બી, ઓબ્વિયસલી ઇન્ક્રીઝ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધી જશે. વિચ વન ફ્રોમ ફોલોવિંગ નોટ અ ગ્રીન હાઉસ ગેસ? નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ નથી?
તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે CH4 તો મિથેન એક GHG છે, SO2 સલ્ફર ડાયોક્સાઇડ એ પણ એક GHG છે, અને CFC ક્લોરોફ્લોરોકાર્બન એ પણ એક ગ્રીનહાઉસ ગેસીસ છે. તો આન્સર ઇઝ CO2 કાર્બન ડાયોક્સાઇડ. વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ક્લાઇમેટ ચેન્જ? હવામાન પરિવર્તન માટે કયું પરિબળ જવાબદાર છે? તો પોપ્યુલેશન એક્સપ્લોઝન, હ્યુમન પોપ્યુલેશન વધી જવાથી, ડેઝર્ટિફિકેશન મતલબ રણ વધવાથી, રણ પ્રદેશ વધવાથી, ડ્રાફ્ટ એન્ડ ફેમેન્સ ડ્રાફ્ટ વધવાથી, હોટ એન્ડ કોલ્ડ સ્ટ્રીમ ઓશન. તો ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ ડી, હોટ એન્ડ કોલ્ડ સ્ટ્રીમ ઓશન. હોટ એન્ડ કોલ્ડ સ્ટ્રીમ ઓશન માટે જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગ અલ્ટિમેટલી. તો ગ્લોબલ વોર્મિંગ એના કારણે હોટ એન્ડ કોલ્ડ સ્ટ્રીમ આવે છે દરિયામાં. દેટ ઇઝ મેઇન રિસ્પોન્સિબલ ફોર ક્લાઇમેટ ચેન્જ. વોટ ઇઝ ધ નેમ ઓફ એન્વાયરમેન્ટ કોમ્પોનન્ટ ફોર્મ્ડ બાય સીઝ, રિવર્સ એન્ડ લેક્સ? દરિયો, નદી, તળાવ વગેરે દ્વારા રચિત પર્યાવરણનું ઘટકનું નામ શું છે? તો ફ્રેન્ડ્સ જલાવરણ, હાઇડ્રોસ્ફિયર ધ કરેક્ટ આન્સર. પ્લાન્ટ્સ આર નોન એઝ, છોડ નીચેનામાંથી કયા છે? પ્રોડ્યુસર છે, હર્બીવોરસ એનિમલ, કાર્નિવોરસ એનિમલ્સ કે ડિકમ્પોઝર્સ? તો ફ્રેન્ડ્સ આન્સર ઇઝ પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. એ પોતાનો ખોરાક જાતે બનાવે છે ફોટોસિન્થેસિસ પ્રોસેસ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈડિયા બિહાઇન્ડ ફોરેસ્ટેશન ઇઝ? વનીકરણ પાછળનો ઉદ્દેશ્ય શું છે? ઇન્ક્રીઝ બ્યુટી, બેલેન્સ ઇકોસિસ્ટમ, ઇન્ક્રીઝ ઇન્કમ કે રિડ્યુસ એસિડ રેન? તો ફ્રેન્ડ્સ બી, બેલેન્સ ઇકોસિસ્ટમ, કે જે ફૂડ ચેન આહાર કડી જે ચાલી રહી છે તેને બેલેન્સ કરવાનું છે. વનીકરણ એના પાછળનો મેઇન ઉદ્દેશ્ય બેલેન્સ ઇકોસિસ્ટમ, એન્વાયરમેન્ટની સિસ્ટમને બેલેન્સ કરવાનો છે. ધ અપરમોસ્ટ પોર્શન ઓફ ધ એટમોસ્ફિયર ઇઝ નોન એઝ? વાતાવરણના સૌથી ઉપરના ભાગને શું કહે છે? તો વી નો ધેટ થર્મોસ્ફિયર. તમે ફ્રેન્ડ્સ ફિગરમાં બી જોઈ શકો છો. ધ ટોપ ઓફ ધ પોર્શન ઇઝ થર્મોસ્ફિયર. ધ પોર્શન ઓફ ઓઝોન ઇઝ નેચરલી મેન્ટેન્ડ ઇન? ઓઝોનનો ભાગ કુદરતી રીતે ખાલી જગ્યામાં જાળવવામાં આવે છે. તો ઓબ્વિયસલી સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન લેયર મેન્ટેન થાય છે. ડ્યુ ટુ વિચ મેઇન રીઝન ડિફોરેસ્ટેશન અકર્સ? કયા મુખ્ય કારણને કારણે જંગલની કાપણી થાય છે? તો ફ્રેન્ડ્સ હ્યુમન રિહેબિલિટેશન, મતલબ માનવના હસ્તક્ષેપના આધારે એ જંગલની કાપણી થાય છે. બીજા તો કોઈ કરતા નથી, બરાબર. ગ્લોબલ વોર્મિંગના કારણે પણ નહીં થતી, CFC કે ગ્લોબલ એ કોઈ જવાબદાર નથી, પણ મેઇન માનવ હસ્તક્ષેપના કારણે. ઇફ dB of noise is falling on our eardrums repeatedly, the hearing power reduce. જો આપણા કાનના પડદા પર વારંવાર કેટલા dB અવાજ આવશે તો આપણે સાંભળવાની શક્તિ ખોઈશું? તો આન્સર ઇઝ બી, 80 dB. dB મીન્સ ડેસિબલ્સ. નોઇઝ શેમાં માપવામાં આવે છે? તો ડેસિબલ્સમાં. દેટ ઇઝ કોલ્ડ dB. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, હ્યુમન્સ વિલ મેક લેન્ડ? મનુષ્ય જમીન કેવી બનાવશે? તો ફર્ટાઇલ, ડર્ટી, ક્લીન કે પોલ્યુટેડ? આન્સર ઇઝ ફર્ટાઇલ. આઈડિયલી આપણે આદર્શ રીતે વિચારી શકીએ કે માણસ એ જમીનને ફર્ટાઇલ બનાવશે, મતલબ ફળદ્રુપ બનાવશે. પણ નાઉ ડેઝ વી આર મેકિંગ ડર્ટી, ક્લીન, પોલ્યુટેડ. ઓબ્વિયસલી ગ્લોબલાઇઝેશન અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરીને આપણે એને પોલ્યુટેડ કરી દીધી છે. પોલ્યુશન ઇઝ ડ્યુ ટુ, પ્રદૂષણ થવાનું મેઇન કારણ શું છે? આન્સર ઇઝ અર્બનાઇઝેશન. મેં તમને વાત કરી એ પ્રમાણે કે જે આપણે અર્બનાઇઝેશન મતલબ શહેરીકરણ કર્યું છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન જે કર્યું છે એના કારણે બધા જ પ્રકારના પ્રદૂષણ, આપણે એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન એ બધા આપણે ફેલાવવાના ચાલુ કરેલા છે. અર્બનાઇઝેશન. ધ આન્સર, કરેક્ટ આન્સર ઇઝ અર્બનાઇઝેશન. નેક્સ્ટ, મેલેરિયા ઇઝ? મલેરિયા રોગ એ શેનાથી થાય છે? કે હવાથી ફેલાય છે? બી, હીટ રિલેટેડ ડિસીઝ કે હીટથી ફેલાય છે? નોઇઝ રિલેટેડ કે વોટર રિલેટેડ? તો મેઇનલી ધ કરેક્ટ આન્સર ઇઝ વોટર રિલેટેડ ડિસીઝ. પાણી દ્વારા ફેલાય છે. વિચ ઇઝ ધ કોમ્પોનન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણનો કયો ઘટક છે?
આન્સર ઇઝ ઓલ ઓફ ધ અબોવ ઓબ્વિયસલી. ધ સી લેવલ વિલ ઇન્ક્રીઝ ડ્યુ ટુ, શેના કારણે? સમુદ્રનું સ્તર વધશે. તો અર્થક્વેક, ડિફોરેસ્ટેશન, વોલ્કેનો કે ગ્લોબલ વોર્મિંગ? ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ ગ્લોબલ વોર્મિંગ. એન્ડ ધ લાસ્ટ, ફોર બેઝિક વોટર પીએચ વેલ્યુ ઇઝ લેસ ધેન. બેઝિક પાણીની પીએચનું મૂલ્ય કેટલું હોય છે? તો ફ્રેન્ડ્સ આપણે આગળ જોયું તો કે 7 જે છે એ ન્યુટ્રલ વોટર કહી શકાય, 5 જે છે એ એસિડિક વોટર હોય, 4 એ વધારે એસિડિક વોટર હોય. તો આન્સર ઇઝ 10. આન્સર ઇઝ 10. આપણે આગળના ગ્રાફમાં બી આ વસ્તુ જોઈ ચૂક્યા હતા. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમે ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, ક્યોંકि આવનારા સમયમાં આવા જ જીટીયુના ડિફરન્ટ સબ્જેક્ટના MCQs અપલોડ કરવામાં આવશે. થેન્ક યુ.